નમસ્કાર દર્શક મિત્રો, હું છું તેજ રાવલ અને એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ વતી એક સ્પેશિયલ લાઈવ સેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજનો જે આપણો ટૉપિક છે અને આપણા જે ગેસ્ટ છે એ બંને ખૂબ જ સ્પેશિયલ છે. આપણે આજે વાત કરીશું ઇન્ડિયામાં, ભારત દેશમાં થનાર એક બહુ જ કોમન પ્રોબ્લેમ છે, ઘૂંટણની તકલીફ છે, જેના માટે ની રિપ્લેસમેન્ટ સર્જરી જે મોટા પાયે થાય છે ઇન્ડિયામાં. તો એના રિગાર્ડિંગ આપણે વાત કરીશું અને આપણી પાસે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશિયલિસ્ટ MS ડૉક્ટર કાર્તિક શુક્લા આજે હાજર છે. તો આપણે જલ્દીથી તેમને લાઈવ સેશનમાં જોઈન કરીશું અને તેમની સાથે આગળ વાતચીત કરીશું કે જે ઘણી જ ઇન્સાઇટફુલ રહેશે, ઘણી માહિતી મળશે આપણા દર્શકોને. અને આ લાઈવ સેશન પૂરું થયા પછી આપણે આને લાઈવ કરીને પોસ્ટ પણ કરવામાં આવશે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના ઓફિશિયલ અકાઉન્ટ પર, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ આ વિડીયોને જોઈ શકે અને ની રિપ્લેસમેન્ટ માટે અને ઘૂંટણની તકલીફ માટે દરેક જાતની માહિતી મેળવી શકે. તો આપણે થોડા જ સમયમાં ડૉક્ટર કાર્તિક શુક્લા આપણી સાથે જોઈન થશે. અને આપ સૌમાંથી કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછજો. આપણે કોશિશ કરીશું કે દરેક પ્રશ્નનો જવાબ ડૉક્ટર શુક્લા પાસેથી લઈએ. થોડા જ સમયમાં ડૉક્ટર શુક્લા આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. જે આપણા દર્શકો આપણને જોઈ રહ્યા છે તેમને પૂછવા માંગુ છું કે તમારી એજ, તમારી ઉંમર જો તમે કહી શકો કમેન્ટ સેક્શનમાં, તો અમને ખ્યાલ આવે કે એજ ગ્રુપ કયું જોઈ રહ્યું છે અને કેટલી એમને ની રિપ્લેસમેન્ટની જરૂર હોઈ શકે. ને કોઈ તમારા પ્રશ્નો હોય તો તમે આપી શકો છો. ઘણા લોકો જોઈન થઈ રહ્યા છે. આપ સૌના માટે ઘણું જ ઇન્ફોર્મેટિવ સેશન રહેવાનું છે, જેમાં આપણે ઓછા સમયમાં ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળવાની છે ની રિપ્લેસમેન્ટ અને ઘૂંટણના પ્રોબ્લેમ્સ વિશે. જે ધ્રુવ રાજપૂતનો પ્રશ્ન છે કે ની રિપ્લેસમેન્ટથી બચવા માટે યંગ લોકોને ટિપ્સ આપવા રિક્વેસ્ટ છે ડૉક્ટર કાર્તિક શુક્લાને. જી ધ્રુવ, જરૂરથી ડૉક્ટર શુક્લાને આપણે રિક્વેસ્ટ કરીશું કે દરેક એજ ગ્રુપ માટે ટિપ્સ આપે. યંગ લોકો પણ ફ્યુચરમાં ની રિપ્લેસમેન્ટથી કઈ રીતે બચી શકે એના માટે અમુક ટિપ્સ જરૂરથી આપણે લઈશું એમની પાસેથી. वैभव रोहिला सेज हिंदी में बात कीजिए ना. तो वैभव जी,
हम यहाँ पे हमारी मेजॉरिटी ऑडियंस जो अगर हिंदी में कंफर्टेबल है तो हम हिंदी में भी कर सकते हैं. તમારી પ્રેફર્ડ લેંગ્વેજ તમે કહી શકો છો કે તમે ગુજરાતી પ્રેફર કરશો, ઇંગ્લિશ, હિન્દી? જી. જ્યાં સુધી ડૉક્ટર શુક્લા આપણી સાથે જોઈન થાય ત્યાં સુધી આપના ઘૂંટણની તકલીફને કે જોઈન્ટની તકલીફને લઈને કોઈ પણ પ્રશ્નો હોય તો આપ ખાસ કરીને ઘૂંટણની તકલીફને લઈને તો આપ કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આપના ફેમિલીમાં જો કોઈને તકલીફ હોય તો એમના વતી પણ આપ પૂછી શકો છો. તો આપણે અમુક મિનિટોમાં આપણી સાથે ડૉક્ટર શુક્લા જોડાઈ જશે. આપણે તેમની જ રાહ જોઈએ છીએ. આપણે ઘણા લોકો જોડાઈ રહ્યા છે. આપ પ્લીઝ જે પણ જોઈ રહ્યા છે લાઈવ વિડીયોને, તો આપ કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ કમેન્ટ સેક્શનમાં લખવા વિનંતી છે. આપના શહેરનું નામ કમેન્ટમાં લખીને જણાવશો કે આપ ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો.
જી મોતીસર ઉના અમદાવાદથી ઉનાથી પણ જોડાઈ રહ્યા છે દર્શકો આપણી સાથે. ડૉક્ટર દીપક રમાણી જસદણથી આપણી સાથે જોડાયા છે. प्रजापति जी का प्रश्न है कि नी रिप्लेसमेंट करने के बाद रिकवरी आने में कितना टाइम लगता है. तो जरूर थी આપણે ડૉક્ટર શુક્લાને આ પ્રશ્ન પૂછીશું. લીના શાહનો પ્રશ્ન છે ની સર્જરી ઓન એલ્ડરલી પર્સન ઇઝ હાઉ મચ સેફ. જી તો ડૉક્ટર કાર્તિક શુક્લા આપણી સાથે જોડાઈ જવા રહ્યા છે અને એમનું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હું તમને આપી દઉં કે છેલ્લા ઘણા વર્ષોથી એ એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ સાથે પણ જોડાયેલા છે અને આજનો જે આપણો ટૉપિક છે માઇક્રોપ્લાસ્ટી ઉપર. તો માઇક્રોપ્લાસ્ટીના ક્ષેત્રમાં સૌથી વધારે સફળ ભારતમાં જો કોઈ સર્જન હોય તો તે છે ડૉક્ટર કાર્તિક શુક્લા. 2000થી પણ વધારે માઇક્રોપ્લાસ્ટીની સક્સેસફુલ સર્જરીઝ કરી ચૂક્યા છે અને ખૂબ જ એમના પેશન્ટ્સનું એવું કહેવું છે કે એકદમ એક મિત્રની જેમ એમણે સમજાવ્યું છે અને એજ્યુકેટ કર્યા છે તેમના પેશન્ટ્સને તેમને. એટલે આજે આપણી પાસે અવસર છે કે આપણે સૌ એમની પાસેથી જાણી શકીએ આ ટૉપિક વિશે. તો હું વેલકમ કરવા માંગીશ ડૉક્ટર કાર્તિક શુક્લાને. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. સાહેબે જણાવ્યું એ પ્રમાણે હું એટલો કંઈ મોટો અને સફળ ડૉક્ટર નથી. હા, પણ ચોક્કસપણે એવું કહી શકાય કે માઇક્રોપ્લાસ્ટી વિશે ઘણા વર્ષોથી એનું અધ્યયન કર્યા પછી રેગ્યુલર પ્રેક્ટિસની અંદર અમે માઇક્રોપ્લાસ્ટીની સર્જરી કરીએ છીએ અને એના રિઝલ્ટ્સ જોઈને અમને પણ ખૂબ આશ્ચર્ય થાય કે પેશન્ટ્સ આટલા ઝડપથી ફાસ્ટ રિકવર થઈ જતા હોય છે. કોમન જે ક્વેશ્ચન્સ માઇક્રોપ્લાસ્ટી વિશેના અમને પૂછવામાં આવતા હોય છે એને બહુ જ સરળ ભાષામાં સમજાવવાનો મેં એક આ પ્રયત્ન કર્યો છે. ફર્સ્ટ ટાઈમ ફેસબુક લાઈવ ઉપર વી આર કનેક્ટિંગ ઓન બિહાફ ઓફ એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ. સૌથી પહેલો સવાલ આવ્યો હોય છે કે માઇક્રોપ્લાસ્ટી એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માઇક્રોપ્લાસ્ટી? હવે આપણે વર્ડ્સને સમજીએ. માઇક્રોપ્લાસ્ટી, માઇક્રો વર્ડ્સ આપણા માટે નવો નથી, પ્લાસ્ટી વર્ડ પણ આપણા માટે નવો નથી. માઇક્રો એટલે સૂક્ષ્મતા. જે ગ્રોસ વસ્તુને બહુ જ ડિટેલમાં ઇવેલ્યુએશન કરવાનું શરૂ કરીએ એટલે આપણા મગજમાં આવતો પહેલો શબ્દ છે માઇક્રો. દાખલા તરીકે સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર. એટલે એ સૂક્ષ્મતાને સમજાવવાનો એક પ્રયત્ન છે, એક્સપ્લોર કરવાનો એક પ્રયત્ન છે. પ્લાસ્ટી વર્ડ જે છે, પ્લાસ્ટી, વી ઓલ આર અવેર ઓફ ધ વર્ડ. પ્લાસ્ટી, એન્જિયોપ્લાસ્ટી, હર્નિયોપ્લાસ્ટી. પ્લાસ્ટી મીન્સ બ્રિંગ બેક ટુ ફંક્શન. એને ફંક્શનમાં પાછું લાવવું, એને કાર્યરત કરવું અને એના ફંક્શન્સ રિટર્ન થાય અને લાઈફની અંદર એના જે ડે ટુ ડે યુઝ છે એ આપણે પાછા મેળવી શકીએ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ડ માઇક્રોપ્લાસ્ટી. બંનેને ભેગા કરીએ તો એને ડિટેલમાં સમજવા માટે આપણે એક પછી એક ક્વેશ્ચન્સ થ્રુ આ વર્ડને પૂરેપૂરો સમજીશું. પણ ઇન શોર્ટ, માઇક્રોપ્લાસ્ટી એટલે સૂક્ષ્મતાથી ઓસ્ટિયો આર્થરાઇટિસનો અભ્યાસ કર્યા પછી એ ઢીંચણના પ્રોબ્લેમને ફરી પાછા નોર્મલ કરી શકીએ. ફરી લાઈફમાં આપણે જે એક્સપેક્ટેશન્સથી આગળ વધવું છે, જે કાર્ય કરવા છે એમાં રિસ્ટ્રિક્શન્સ ન આવે, એ માઇક્રોપ્લાસ્ટી થ્રુ પોસિબલ છે. હવે બીજો એક હોય છે કે આર્થરાઇટિસ એટલે શું? આર્થરાઇટિસ વિશે ઘણા બધા ઘણું બધું વાંચ્યું જ હશે, જોયું હશે, સમજ્યા હશે. પણ શોર્ટમાં હું તમને એટલું કહેવા માંગીશ કે ઓસ્ટિયો આર્થરાઇટિસ અને રૂમેટોઇડ આર્થરાઇટિસ આ બેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે ઉંમર સાથે થતો ઘસારો
હવે આના કારણમાં જઈએ તો મુખ્યત્વે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ મિકેનિકલ કારણોથી થતી વસ્તુ છે. આ બહુ જ સરળતાથી સમજી શકાય એવું છે અને આ બહુ જ ઉપયોગી પણ છે, કારણ કે એના આધારે જ આગળની બધી જ ક્વેશ્ચન આન્સર્સની ડિટેલ આપણને વધારે ખ્યાલ આવશે. જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસ એ સંધિવા, ગુજરાતીમાં આપણે એને સંધિવા કહીએ, ફરતો વા કહીએ, લોહીનો વા કહીએ, જે એક સાંધામાંથી બીજા સાંધામાં ફરી શકે છે. એનું ઉદ્ભવ જોઈએ તો એ કેમિકલ કોઝ છે, એટલે કે શરીરમાં થતા રસાયણોને કારણે થતું સાંધાની નુકસાની. આ બે ગ્રોસ ડિફરન્સિએશન ફેક્ટર છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને રૂમેટોઇડ આર્થરાઇટિસ. ધીસ ઇઝ અગેન આઈ વોન્ટ ટુ હાઇલાઇટ. આ ચર્ચા કરવા પાછળનું કારણ એટલા માટે છે કે જ્યારે આપણે પેશન્ટ સિલેક્શનની વાત કરીએ કે ભાઈ આ પ્રકારની ટ્રીટમેન્ટ કોને થઈ શકે, કોને ના થઈ શકે, તો સૌથી પહેલું જાણવું જરૂરી છે કે આ સર્જરી અથવા આ પ્રકારની સારવાર ઓસ્ટિયોઆર્થરાઇટિસના દર્દીને જ થઈ શકે. એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ જે રાસાયણિક પ્રક્રિયાથી થતી સાંધાને નુકસાનની પ્રક્રિયા છે, એની અંદર આ ઓપરેશન પોસિબલ નથી, કારણ કે એ જનરલાઇઝડ ડિઝીઝ છે, આખા સાંધાની અંદર ફેલાતો ડિઝીઝ છે. જ્યારે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ લોકલાઇઝ ડિઝીઝથી શરૂ થઈ ધીમે ધીમે મિકેનિકલ કારણોને લીધે સાંધાના બીજા ભાગમાં ફેલાઈ શકે છે. બીજો એક સવાલ હોય છે કે ની રિપ્લેસમેન્ટ વિશે સ્પેસિફિક તમારે કંઈક ટિપ્પણી આપવી હોય. ની રિપ્લેસમેન્ટ એ ખૂબ જ સક્સેસફુલ સર્જરી છે. ફર્સ્ટ ઓફ ઓલ, ની રિપ્લેસમેન્ટની વિગત ઘણા બધાને ખ્યાલ પણ હશે. ની રિપ્લેસમેન્ટ જ્યારે કરતા હોઈએ ત્યારે મુખ્યત્વે પેશન્ટની ઉંમર પણ વધારે હોય, એટલે કે યંગ એજમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ ન થાય અને ની રિપ્લેસમેન્ટની જરૂર પણ ન પડે. જ્યારે ઢીંચણ આખો ઘસાયો હોય સંપૂર્ણપણે, એની અંદર ઇન્ફ્લેમેટરી ચેન્જીસ થયા હોય, મિકેનિકલ ઇન્સ્ટેબિલિટી થઈ હોય, ઢીંચણના બધા જ કમ્પાર્ટમેન્ટ ઇન્વોલ્વ થઈ ગયા હોય, ત્યારે અમે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરતા હોઈએ છીએ. એની અંદર પણ રિસન્ટ એડવાન્સીસ થયા પછી હાઈ પરફોર્મન્સ, એટલે કે સારા પ્રકારના આઈક્યુ ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ જે યુઝ કરતા હોઈએ, જે પ્રમાણમાં નાના હોય, તેથી ઓછા ચેકામાંથી, નાના ચેકામાંથી એ સર્જરી થઈ શકે અને પેશન્ટ્સને ખૂબ સારું અને સફળ પરિણામ આપતું ઓપરેશન છે. તો માઇક્રોપ્લાસ્ટીની વાત આપણે કેમ કરી રહ્યા છીએ? હવે અહીંયા એ સમજવું બહુ જ જરૂરી છે કે જ્યારે પણ ઓસ્ટિયોઆર્થરાઇટિસ એવી વાત કરીએ તો એની સાથે સંકળાયેલી એક પ્રક્રિયા છે જેને સ્ટેજિંગ કહીએ. જો કોઈ રોગ સ્ટેજને કારણે થતો હોય, એટલે કે એના સ્ટેજ આપણે ક્લાસિફાઈ કરી શકતા હોઈએ, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ, એવી રીતે, તો એની સારવાર પણ સ્ટેજ પ્રમાણે હોવી જોઈએ. દાખલા તરીકે કેન્સરમાં પણ ડૉક્ટર પહેલાં સ્ટેજિંગ કરાવે, એટલે કે એના માટે જરૂરી ઇન્વેસ્ટિગેશન્સ કરાવે, સીટી સ્કેન કરાવે, પેટ સ્કેન કરાવે, એના પરથી એનું ઇવેલ્યુએશન થાય અને કેન્સર કયા સ્ટેજમાં છે એ જાણ્યા પછી એની સારવાર નક્કી થાય. સેમ વસ્તુ ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં પણ થાય અને એના માટે એનું સ્ટેજિંગ પ્રોસેસ છે. એટલે મુખ્ય વસ્તુ, લોજિકલ ક્વેશ્ચન એ થાય કે જો કોઈ દર્દી જાગૃત હોય, બહુ જ સભાન હોય પોતાની હેલ્થ માટે અને ડૉક્ટર પાસે ઝડપથી આવે અને એના પ્રોબ્લેમને ડૉક્ટરને ડિસ્ક્રાઇબ કરે અને જો અર્લી સ્ટેજમાં હોય તો એને ની રિપ્લેસમેન્ટની જરૂર ખરી, આવો એક લોજિકલ ક્વેશ્ચન ઊભો થાય. અને ધેર કમ્સ ધ રોલ ઓફ માઇક્રોપ્લાસ્ટી. સાદી ભાષામાં સમજીએ તો ઢીંચણના એક જ ભાગમાં ઘસારો હોય અને એને કારણે પેશન્ટને રેગ્યુલર એક્ટિવિટીમાં દુખાવો રહેતો હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, વધારે સમય ઊભા રહેવામાં તકલીફ પડતી હોય અને ઘણી વખત રાત્રે સૂતી વખતે પણ ઢીંચણ અસહ્ય દુખાવો કરે. આ યુઝ્યુઅલી પ્રેઝન્ટેશન પેશન્ટ્સનું હોય કે જ્યારે એક જ ઢીંચણના કમ્પાર્ટમેન્ટમાં ઘસારો હોય. આવા પેશન્ટ્સ દે આર એક્ટિવ. આવા પેશન્ટ્સ કંઈ વ્હીલચેર બાઉન્ડ નથી હોતા, નથી તેઓ વોકરનો ઉપયોગ કરતા હોતા અને વેરી રેરલી દે રિક્વાયર સ્ટીક. એ રૂટીનમાં ચાલી જ શકતા હોય છે, પણ ધે હેવ લોટ ઓફ પેઇન ઇન ડે ટુ ડે એક્ટિવિટી. સહેજ વધારે ઊભા રહેવાનું આવે, સહેજ વધારે ચાલવાનું આવે તો એ ઢીંચણમાં દુખાવો થાય, એવું એક્ટિવિટી કરવાનું મન ન થાય અથવા એવોઇડ કરવાનું આપણે શરૂ કરીએ, આઉટડોર એક્ટિવિટીઝ અવોઇડ કરીએ, ક્યાંક પાર્કિંગ પ્લોટમાં બહુ દૂર કાર પાર્ક કરીને ચાલવાનું આવે અને તકલીફ પડે. આ પ્રકારની કેટેગરીવાળા પેશન્ટ્સ યુઝ્યુઅલી માઇક્રોપ્લાસ્ટી માટે એબ્સોલ્યુટલી ફિટ પેશન્ટ હોઈ શકે છે. મોટાભાગના દર્દીઓ પલાઠી વાળીને નીચે પણ બેસી શકતા હોય છે. દે આર વેરી એક્ટિવ, હેલ્થ કોન્શિયસ, યોગા પણ કરતા હોય, મેડિટેશન પણ કરતા હોય, પણ એમની ડે ટુ ડે એક્ટિવિટીની અંદર ઊભા રહેવામાં, ચાલવામાં એમને પુષ્કળ દુખાવો થતો હોય અને દેટ્સ વાય તે કન્સલ્ટ અ ડૉક્ટર. તો મુખ્યત્વે હવે આપણે એટલું સમજી શક્યા કે કયા દર્દીઓને આનો લાભ મળે. એટલે કે ઢીંચણના એક જ ભાગમાં ઘસારો હોય, બાકીના બંને ઢીંચણના કમ્પાર્ટમેન્ટ નોર્મલ હોય અને મેં આગળ બતાવ્યું એ પ્રમાણે સંધિવાની તકલીફ જે છે એ દર્દીમાં ન હોય તો આ પેશન્ટ માઇક્રોપ્લાસ્ટીનો ચોક્કસપણે ઉપયોગ કરી શકતા હોય છે. હવે ખાસ પરિબળો વિશે જાણીએ. ઘણા બધા પેશન્ટ્સને એવા ક્વેશ્ચન્સ હોય કે
વજન વધારે હોય તો આ સર્જરી કરી શકાય કે ન કરી શકાય? તો વજન વધારે હોવાથી કોઈ પણ જોઈન્ટ્સ ઉપર વધારે લોડ પડે એ બહુ સ્વાભાવિક છે. ઓપરેશન કર્યું હોય કે ઓપરેશન ન કર્યું હોય પણ ચોક્કસપણે એ જોઈન્ટ્સ ઉપર લોડ વધારે આવવાની શક્યતા થાય. ઇન કન્ટેક્સ્ટ ઓફ ની રિપ્લેસમેન્ટ જોઈએ તો માઇક્રોપ્લાસ્ટીમાં ઓબેસિટી એ એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન ફેક્ટર નથી. વી હેવ ઓપરેટેડ લોટ ઓફ પેશન્ટ્સ કે જેમનું વજન 100 કિલોની ઉપર હોય, 110 કિલોની ઉપર હોય અને દે આર સ્ટીલ હેવિંગ એબ્સોલ્યુટલી પેઇન રિલીફ અને લોંગ ટર્મ રિઝલ્ટ્સ એઝ વેલ. એટલે કે વધારે વજન હોવું એ એના માટેનું એબ્સોલ્યુટ કોન્ટ્રાઇન્ડિકેશન નથી. બીજું આવે છે ઉંમર. આ બહુ જ કોમનલી પૂછાતો પ્રશ્ન છે કે ઉંમર ઓછી હોય તો ઓપરેશન થાય કે નાની ઉંમરે ઘસારો આવ્યો હોય, સખત તકલીફ રહેતી હોય. આજની જ વાત કરું તો આજે જ મેં ઓપીડીમાં પેશન્ટ સવારે જોયું છે. શી વોઝ જસ્ટ 43 યર્સ ઓલ્ડ, 43 વર્ષની ઉંમર અને એક્સરેમાં મીડિયલ કમ્પાર્ટમેન્ટ એટલે કે ટીચરના અંદરના ભાગમાં એટલો બધો ઘસારો અને એને કારણે ચાલવાની તકલીફ, ઊભા રહેવાની તકલીફ, ચાલવામાં એક પ્રકારની લચક આવી જાય, ક્યાંય જવું આવવું હોય તો એને કારણે આમ એમ્બરેસમેન્ટ ફીલ થાય કે ભાઈ આવી રીતે ચાલીને જવું પડશે અને પહેલાં તો મન જ ન થાય કે ક્યાંક આવી રીતે વધારે એક્ટિવિટી કરવાની હોય તો અવોઇડ કરીએ. તો ઉંમર એ કોન્ટ્રાઇન્ડિકેશન નથી. મુખ્યત્વે રોગને આઈડેન્ટિફાઈ કરવો, એનું સ્ટેજિંગ કરવું, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કદાચ સૌથી વધારે ઉંમરવાળા દર્દી અમારી પ્રેક્ટિસમાં જોઈએ તો છેલ્લા 8 વર્ષમાં શી ઇઝ 92 યર્સ ઓલ્ડ, એટલે 92 વર્ષે પણ આ ઓપરેશન કરી શકાય છે. બંને સ્પેક્ટ્રમના દર્દીઓ એટલે કે યંગ પેશન્ટ્સ એઝ વેલ એઝ ઓલ્ડ એજ પેશન્ટ્સ કેન અન્ડરગો ધીસ પ્રોસિજર. રૂટીનલી જોતા હોઈએ પેશન્ટ્સ દે આર યુઝ્યુઅલી બિટવીન એજ ઓફ 55 to 70s. ત્રીજું આવે છે એક્ટિવિટી. એટલે કે બહુ જ એક્ટિવ દર્દી હોય તો આ ઓપરેશન પછી એ એક્ટિવિટી રિઝ્યુમ કરી શકે છે, ચોક્કસપણે કરી શકે છે. અને કદાચ એક્ટિવ પેશન્ટ્સ જે હોય છે એ પેશન્ટ્સ જ ડૉક્ટર પાસે ઝડપથી જતા હોય છે બિકોઝ એમને એમની ડે ટુ ડે એક્ટિવિટીની અંદર તકલીફ પડવાનું શરૂ થાય એન્ડ દે ફીલ કે આ રોજ જે તકલીફ રહે છે ઊભા રહેવાની, ચાલવાની, એને રિકવર કેવી રીતે કરી શકાય. સો જેટલા એક્ટિવ પેશન્ટ્સ હોય એમના બોન્સ વધારે મજબૂત હોય, એમના મસલ્સ વધારે સ્ટ્રોંગ હોય અને દેટ ઇઝ ધ પેશન્ટ્સ વી રિયલી ફીલ કે ધે રિકવર ફાસ્ટર એન્ડ બેટર રાધર દેન ઇનએક્ટિવ પેશન્ટ્સ. લાઇફસ્ટાઇલ ને આની સાથે બહુ જ નિસ્બત નથી. હા, એબ્સોલ્યુટ લેબરિંગ વર્ક જેને કરવાનું હોય, પુષ્કળ લેબરિંગ વર્ક એટલે કે ઉઘડક પગે બેસીને કામ કરવાનું વર્ક છે અથવા એક્સ્ટ્રીમ ની બેન્ડિંગની અંદર એમને જરૂર પડતી હોય એવા દર્દીઓ માટે વી હેવ ટુ ફાઇન્ડ એન અનધર ઓપ્શન. પેશન્ટ સિલેક્શન વિશે આપણે જાણ્યું. હવે એના માટે કયા પ્રકારની તપાસની જરૂર પડે કે ઓપરેશન કરવાની જરૂર છે, માઇક્રોપ્લાસ્ટીની જરૂર છે, ઘસારો કેટલો છે, તો એના માટે બહુ જ સિમ્પલ સાદા એક્સરેની જ જરૂર હોય છે. આ પેશન્ટ્સના ડિટેલ ઇવેલ્યુએશન માટે ન તો સીટી સ્કેન, ન તો સોનોગ્રાફી, ન તો MRI, કોઈ જ ઇન્વેસ્ટિગેશનની જરૂર પડતી નથી. 2000 પેશન્ટ્સ જે વી હેવ ઓપરેટેડ, હાર્ડલી 1 or 2 પેશન્ટ્સ કે જેમને બીજા કોઈ પરિબળો અસર નથી કરતા એવું જ્યારે રૂલ આઉટ કરવાની જરૂર લાગે ક્લિનિકલ પ્રેક્ટિસમાં ત્યારે જ MRIનો ઉપયોગ કરવાની જરૂર પડતી હોય છે. બાકી સિમ્પલ એક્સરે, સ્ટેન્ડિંગ એક્સરે, ખાસ કરીને ઊભા રાખીને લીધેલો એક્સરે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એટ ધ સેમ ટાઈમ એ એક્સરે પરથી અને ક્લિનિકલ એક્ઝામિનેશન ઉપરથી ચોક્કસપણે ડૉક્ટર કહી શકે કે તમારે માઇક્રોપ્લાસ્ટી સર્જરી થઈ શકે એમ છે કે નથી થઈ શકે એમ. સમટાઈમ સ્પેસિફિક સ્ટ્રેસ વ્યૂઝ એટલે કે વાલ્ગસ સ્ટ્રેસ વ્યૂ અને વારસ સ્ટ્રેસ વ્યૂઝ નામના સ્પેસિફિક એક્સરેઝ ડૉક્ટર રેકમેન્ડ કરતા હોય છે ફોર ફર્ધર ઇવેલ્યુએશન. અને એનાથી પણ આગળ ક્યારેક જરૂર લાગે તો ઓપરેશન થિયેટરમાં રહેલ 3 ડાયમેન્શન IITVની અંદરથી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. પણ રૂટીનમાં એક્સરે સિવાય બીજા ઇન્વેસ્ટિગેશનની જરૂર પડતી નથી. સંધિવા છે કે નહીં એ જોવાની જ્યારે જરૂર લાગે, ખાસ કરીને ફિમેલ પેશન્ટની અંદર, ત્યારે બ્લડ રિપોર્ટ્સ કરાવવાના હોય છે જે રૂલ આઉટ કરવા માટે કે સંધિવાની તકલીફ દર્દીને નથી. ઓપરેશન પહેલાં કોઈ સ્પેસિફિક તૈયારી કરવાની હોય, ચોક્કસપણે જ્યારે પણ સર્જરી કોઈ પણ કરવાની હોય ત્યારે એનું પ્રી ઓપરેટિવ પ્લાનિંગ કરવાની જરૂર પડે જ. એટલે એના માટે જરૂરી રૂટીન બ્લડ રિપોર્ટ્સ, એક્સરેઝ, ઇકોકાર્ડિયોગ્રાફી, કાર્ડિયોગ્રામ, ફિઝિશિયનની તપાસ, આ બહુ જ એસેન્શિયલ વસ્તુઓ હોય છે. કારણ કે સર્જરી નાની હોય કે મોટી હોય પણ આ બધા જ પેશન્ટ યુઝ્યુઅલી એની એજ વધારે હોય, સાથે કંઈક ને કંઈક મેડિકલ પ્રોબ્લેમ્સ હોય, લાઈક ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, હૃદયમાં સ્ટેન્ટ મૂકેલો હોય, ઘણાએ બાયપાસ સર્જરી કરાવેલી હોય, અસ્થમાની તકલીફ હોય, થાઇરોઇડની તકલીફ હોઈ શકે. તો આ બધાનું પ્રોપર ઇવેલ્યુએશન ફિઝિશિયન દ્વારા થવું બહુ જ જરૂરી છે જેથી કરીને ઓપરેશન વખતે અથવા ઓપરેશન પછી રિકવરીમાં કોઈ જ પ્રકારના બીજા કોમ્પ્લિકેશન ન થઈ શકે.
બીજો એક ક્વેશ્ચન કોમનલી પૂછવામાં આવતો હોય છે કે આમાં અલગ અલગ પ્રકાર આવે સાંધાના. હા, આમાં મુખ્યત્વે બે પ્રકાર આવે, જેને અમે મેડિકલ ટર્મિનોલોજીમાં ફિક્સ બેરિંગ અને મોબાઈલ બેરિંગ એવા બે ટેકનિકલ વર્ડ્સ કહેતા હોઈએ છીએ. બહુ જ ટેકનિકલ ડિટેલ છે, એની સમજાવવાની બેસિસ તો કદાચ કલાક પણ ઓછો પડશે, પણ બંને ડિઝાઇન વર્લ્ડની અંદર યુઝ થતી હોય છે. મારો મુખ્યત્વે પ્રેફરન્સ મોબાઈલ બેરિંગનો રહ્યો છે, મારો અનુભવ મોબાઈલ બેરિંગનો રહ્યો છે, જે લગભગ કદાચ 8 વર્ષથી હું વધારે રેગ્યુલર સમયથી યુઝ કરતો રહ્યો છું. બીજો પ્રશ્ન હોય કે એનેસ્થેશિયા કયું આપશે અને દુખાવો કેવો રહેશે. આ વસ્તુ ખાસ મારે હાઇલાઇટ કરવી હતી કે કમરમાં એનેસ્થેશિયા આપવું એ બહુ સહજ વસ્તુ હોય છે. મોટાભાગના પેશન્ટ્સ એની બીક પણ હોય કે કમરમાં એનેસ્થેશિયા આપશે તો દુખાવો રહેશે, કાયમ માટે દુખાવો રહી જશે. વાળ જેટલી પાતળી સોયથી એ એનેસ્થેશિયા અપાતો હોય છે અને એને કારણે ક્યારેય કમરમાં દુખાવો રહી જાય એવું પોસિબલ નથી હોતું. ઓપરેશન પછી પેઇન ન થાય એના માટેની સૌથી એડવાન્સ વસ્તુ કઈ અથવા કઈ વસ્તુ એવી યુઝ કરીએ કે જેથી કરીને ઓપરેશન પછી દુખાવો ન થાય, વારંવાર દુખાવાના ઇન્જેક્શન ન લેવા પડે, તો એને એડક્ટર કેનાલ બ્લોક કહેતા હોઈએ. એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં વી આર પ્રિવિલેજ્ડ એન્ડ વી આર થેન્કફુલ કે ઓપરેશન થિયેટરમાં સોનોગ્રાફી મશીનની ફેસિલિટી છે, જેથી કરીને અમારી એનેસ્થેશિયાની ટીમ, એસ્પેશિયલી એના હેડ ડૉક્ટર કલ્પેશ ગોકલાણી, દરેક દર્દીને ની રિપ્લેસમેન્ટ હોય કે માઇક્રોપ્લાસ્ટીની સર્જરી હોય, વી રૂટીનલી યુઝ એડક્ટર કેનાલ બ્લોક, અને એ સોનોગ્રાફી આસિસ્ટેડ કરવામાં આવે તો એની એક્યુરસી 100% થાય અને 24 થી 48 કલાક સુધી દર્દીને ઓપરેશન પછીનું કોઈ પેઇન ન થાય. મોટાભાગના દર્દીઓ બપોર પછી ઊભા થઈ શકતા હોય, ચાલી શકતા હોય અને પેઇન ન હોય તો જ ચાલી શકે, અને એના માટે વી આર રિયલી થેન્કફુલ ધ ટીમ ઓફ એનેસ્થેશિયા. દરેક હોસ્પિટલમાં એનેસ્થેશિયાની ટીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બિકોઝ દે આર વેરી મચ રિસ્પોન્સિબલ ફોર ધ પેઇન મેનેજમેન્ટ ડ્યુરિંગ સર્જરી એન્ડ આફ્ટર સર્જરી. બીજો એક સવાલ હોય છે કે ઓપરેશન પછીની રિકવરી કેવી હોય. ની રિપ્લેસમેન્ટના પણ દર્દીઓ મોટાભાગના સાંજે ઊભા થઈ શકે, વજન મૂકી શકે, ચાલી શકે. હા, ચેકો થોડો મોટો હોય એટલે દુખાવો રહે, થોડોક સોજો રહે, પેઇન વધારે રહે થોડું. માઇક્રોપ્લાસ્ટીમાં સહજ રીતે ખૂબ જ નાના ચેકામાંથી આ સર્જરી થતી હોય, બ્લડ લોસ ન થાય, મસલ્સને કટ કરવાની જરૂર ન પડે. ટીચરની અંદરના જે હેલ્ધી ટિશ્યુઝ છે, જે કુદરતી રીતે સ્વસ્થ છે, એ કોઈ પણ ટિશ્યુઝને આપણે કાપવાની જરૂર ન પડે, કોઈ પ્રકારના લિગામેન્ટ્સને રિલીઝ કરવાની જરૂર ન પડે, અને એટલે નેચરલી ઇટ બીકમ્સ ક્વાઇટ પેઇનલેસ પ્રોસિજર. એટલે પેશન્ટ્સ મોટાભાગના સાંજે ઊભા થઈ શકતા હોય છે. વી મેક ધેમ વોક, ફિઝિયોથેરાપિસ્ટ આસિસ્ટ કરે એમને એમની એક્ટિવિટી મેં રિઝ્યુમ કરવા માટે. અને ટુ મેક યુ સરપ્રાઇઝ કે વર્લ્ડના ઘણા બધા સેન્ટર્સ એવા છે, ઘણી બધી એવી હોસ્પિટલ્સ છે કે જેની અંદર આને ડે કેર પ્રોસિજર કરવામાં આવે છે. ડે કેર પ્રોસિજર મીન્સ સવારે એડમિટ થઈ પેશન્ટ્સને સાંજે ડિસ્ચાર્જ પણ કરી શકતા હોઈએ છીએ. ઇન ઇન્ડિયા વી રૂટીનલી પ્રેક્ટિસ કે આપણે ડે કેર પ્રોસિજર નથી કરતા. આપણે પેશન્ટ્સને 3 થી 4 દિવસ, યુઝ્યુઅલી થર્ડ ડે વી ડિસ્ચાર્જ, જો એક પગે ઓપરેશન કર્યું હોય તો, અને 2 પગે ઓપરેશન કર્યું હોય તો ચોથા દિવસે. આ 3 દિવસ કેમ રાખવાના? તો એના મેડિકલ રીઝન્સ છે. નંબર 1 કે હોસ્પિટલ ઇઝ અ સેફ એન્વાયરમેન્ટ વેર પેશન્ટ્સ રિકવર વિથ કમ્ફર્ટ વિધાઉટ એન્ઝાઇટી. પેશન્ટ્સને મેડિકલ બીજા પ્રોબ્લેમ્સ હોય, દાખલા તરીકે શુગર, તો એનું પ્રોપર મોનિટરિંગ થાય. કાર્ડિયાક પેશન્ટ્સ હોય તો એમના હાર્ટનું પ્રોપર મોનિટરિંગ થાય. અને 2 દિવસમાં એમની જે ડે ટુ ડે એક્ટિવિટી છે, એટલે કે ઘરે જઈ અને જે એમની રોજિંદી ક્રિયા છે, ઊભા થવું, ચાલવું, ટોયલેટમાં બેસવું, ટોયલેટમાંથી ઊભા થવું, સીડી ચડ ઉતર કરવી, આ બધી જ જે પ્રોસેસ છે એ બધી સરળતાથી વિધાઉટ પેઇન, વિધાઉટ એપ્રિહેન્શન પેશન્ટ્સ કરીને જાય હોસ્પિટલમાં, તો એ બહુ આવકાર્ય વસ્તુ છે. જેથી કરીને ઘરે જઈ એને રિલેટેડ એક પ્રકારની એન્ઝાઇટી કે ટેન્શન ન રહે કે ઘરે જઈને મારે 2 પગથિયા ચડીને મારું ઘર છે, મારું ઘર ફર્સ્ટ ફ્લોર ઉપર છે, લિફ્ટ નથી. તો આ બધા પ્રશ્નોના જવાબ એમને હોસ્પિટલમાં જ મળે. ઘરે જઈને કરવાની જે ડે ટુ ડે એક્સરસાઇઝીસ છે, બેઝિક એક્સરસાઇઝીસ છે, પણ એ બધી પણ પેશન્ટ્સને પ્રોપરલી આવડી ગઈ હોય, એને રિલેટેડ કંઈ ક્વેશ્ચન્સ હોય તો એ ક્વેશ્ચન્સ પણ પેશન્ટ્સ જાણી શકે, સમજી શકે અને પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લે. મોટાભાગના પેશન્ટ્સ એક દિવસ પૂરતું વોકરથી ચાલતા હોય, નેક્સ્ટ ડે દે આર એબલ ટુ વોક વિથ અ સ્ટીક, લાકડી લઈને ચાલે, અને ત્રીજા કે ચોથા દિવસે ઘણી વખત પેશન્ટ્સ સ્ટીકનો પણ ઉપયોગ નથી કરતા. વી સમટાઈમ રેકમેન્ડ કે તમારી કમ્ફર્ટ જરૂરી છે, લાકડી હોય કે ન હોય, દેટ ઇઝ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. આખી જિંદગી લાકડી લઈને નથી જ ચાલવાનું. થોડા દિવસ સેફટી માટે વી જસ્ટ ગીવ ધેમ અ સ્ટીક, જેથી કરીને એ સારી રીતે, પ્રોપર રીતે પગ મૂકી અને કોન્ફિડન્સથી ચાલી શકે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
ઘરે ગયા પછી શું કરવાનું, આવો પણ એક પ્રશ્ન હોય છે. ઘરે ગયા પછી રૂટીન એક્ટિવિટી પેશન્ટ જેટલી વધારે કરે, જેટલા કામમાં ઓતપ્રોત થાય, એટલા વધારે ફાસ્ટ રિકવર થતા હોય છે. રેગ્યુલરલી વોક કરવું, ચાલવું, આઉટડોર ચાલવું, સીડી ચડ ઉતર કરવી, ધાબે જઈને સનલાઇટમાં બેસવું, ધીસ આર ધ ઓલ હેલ્ધી હેબિટ્સ. અને આ બધી જ હેબિટ્સ ઓપરેશન પછી રેગ્યુલર કલ્ટિવેટ કરવી જોઈએ. એક જ રિસ્ટ્રિક્શન રાખતા હોઈએ છીએ કે લાંબો સમય પગ લટકતો રાખી અને ન બેસવું જોઈએ, જેથી કરીને પગના પંજામાં ઘૂંટીમાં સોજો ન આવે. જ્યારે પણ રેસ્ટ કરો ત્યારે પગને એલિવેટ કરી શકાય 2 પિલો ઉપર, જેથી કરીને આવેલો થોડો ઘણો સોજો એની મેળે અઠવાડિયાની અંદર રિકવર થઈ જાય. There are one questions again કે આ ઓપરેશનમાં કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતા રહે. કોઈ પણ ઓપરેશનમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહી શકે, and for that patient should know કે આમાં કયા કયા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટીઝ છે. તો સૌથી પહેલાં સમજીએ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સાથે સંકળાયેલું સૌથી ડરામણું કોમ્પ્લિકેશન અથવા જે ફિયરફુલ કોમ્પ્લિકેશન કહેવાય છે, દેટ ઇઝ ઇન્ફેક્શન. ઓપરેશન વખતે અથવા ઓપરેશન પછી સાંધાની અંદર લાગતો બેક્ટેરિયાનો ચેપ. આખા ઓપરેશન ગમે તેટલું સરસ રીતે કરેલું ઓપરેશન હોય, એનું રિઝલ્ટ કમ્પ્લીટલી રૂઇન કરવાની જો પોટેન્શિયલ રાખતું કોમ્પ્લિકેશન હોય તો એ છે ઇન્ફેક્શન. ઇન્ફેક્શન ન થાય તેના માટેના સ્પેસિફિક પ્રોટોકોલ્સ હોય છે. ઓપરેશન થિયેટર અલાયદું હોય, વેરી ડિસિપ્લિન OT સ્ટાફ હોય, proper management of the hospital environment and operation theatre environment. This all parameters make sense. CSSD ડિપાર્ટમેન્ટ એટલે કે સ્ટરિલાઇઝેશન ડિપાર્ટમેન્ટ પણ બહુ જ અગત્યનો રોલ ભજવતો હોય છે. સેકન્ડ વસ્તુ આવે છે, કોમ્પ્લિકેશનની વાત કરીએ તો સૌથી પહેલું આવે છે કે રોંગ પેશન્ટ સિલેક્શન. જો પેશન્ટનું સિલેક્શનની અંદર માઇક્રોપ્લાસ્ટીના ઇવેલ્યુએશનમાં ઇફ ધ ડોક્ટર હેઝ નોટ ઇવેલ્યુએટેડ ધ પેશન્ટ પ્રોપરલી અને પેશન્ટ્સ માઇક્રોપ્લાસ્ટી માટે એબ્સોલ્યુટલી ફિટ અથવા ઇન્ડિકેટેડ ન હોય, ધેન અગેન ધીસ ઇઝ અ કોમ્પ્લિકેશન. કારણ કે ગમે તેટલી સારી સર્જરી કરી હોય, પેશન્ટ્સ ઇઝ નોટ ગોઈંગ ટુ ગેટ ધ રિઝલ્ટ જે એમને એક્સપેક્ટ કર્યું હોય એવા રિઝલ્ટ એમાં ન મળે. ઓન ટેબલ ફ્રેક્ચર થવું, કારણ કે બહુ જ નાના ચેકામાંથી પ્રોસિજર કરવામાં આવતી હોય છે. ઇટ ઇઝ મોર ટેકનિકલી ડિમાન્ડિંગ પ્રોસિજર, કારણ કે નાના ઇન્સિઝનમાંથી પ્રોસિજર જ્યારે કરતા હોઈએ એટલે એક્યુરસી શુડ બી ઇન મિલીમીટર્સ, રાધર આઈ કેન સે 0.3 મિલીમીટર એક્યુરસી ઇઝ રિક્વાયર્ડ. એટલે ફ્રેક્ચર થવું ઓન ટેબલ એ કોમ્પ્લિકેશન હોઈ શકે છે. સર્જરી વખતે નીને પ્રોપરલી બેલેન્સ ન કરી શકાય અથવા ઇમ્બેલેન્સ રહી જાય તો એ એક પણ કોમ્પ્લિકેશન ગણી શકાય. કોમનલી કન્સર્ન્ડ કોમ્પ્લિકેશન જોઈએ તો ઓવર કરેક્શન, એટલે કે ઢીંચણ જે અંદરની બાજુ વળેલો છે અને એને કારણે પગ ત્રાંસો થાય છે, દુખાવો રહેતો હોય, જ્યારે આ સર્જરી કરીએ ત્યારે ઇટ શુડ બી બેલેન્સ્ડ એબ્સોલ્યુટલી. ઓવર કરેક્શન થયા પછી પગની એક્સિસ જો બહારની બાજુ શિફ્ટ થઈ જાય બિકોઝ ઓફ એની રીઝન, ઇફ ધ સર્જન ઇઝ નોટ કમ્ફર્ટેબલ વિથ ધ એપ્રોચ ઓર ડ્યુરિંગ સર્જિકલ સો બ્લેડથી અથવા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટથી અથવા સ્પાઇક્સ કે રિટ્રેક્ટર્સથી એ લિગામેન્ટ્સને જો ઇન્જરી થાય તો એ પગની એક્સિસ બહારની બાજુ ડેવિએટ થઈ જાય અને તો એ બહારના જે નોર્મલ કમ્પાર્ટમેન્ટ છે, જે પ્રિસ્ટાઇન છે, હેલ્ધી છે, એની અંદર ધીમે ધીમે આર્થરાઇટિસ થઈ અને આ સર્જરીમાં પેઇનફુલ પ્રોસિજર તરીકે ફિલિંગ આવવાની શરૂ થઈ શકે છે. સેકન્ડ કન્સર્ન હોય છે બેરિંગ ડિસલોકેશન, એટલે કે જ્યારે મોબાઈલ બેરિંગ જોઈન્ટ્સ યુઝ કરતા હોઈએ ત્યારે એની અંદરનું જે પ્લાસ્ટિક છે અથવા અલ્ટ્રા હાઈ મોલેક્યુલર વેઇટ પોલીઇથિલિન છે એ ખસી જવાની એની જગ્યાએથી સરકી જવાનું એક કોમ્પ્લિકેશન. This is a more fearful complication amongst doctors as well as patients as well. But actual in real life, if your knee is done very well, it is balanced very well, and if you use the proper instrumentation in the way it is recommended, તો ચોક્કસપણે બેરિંગ ડિસલોકેશન થતું હોતું નથી, which is very very rare. In our series of around 2000 or 2200 patients, અત્યાર સુધી 4 દર્દીઓમાં બેરિંગ ડિસલોકેશન થયું હતું અને 4માં there was a history of trauma, accident and some kind of fall. સો ત્યારે પગ વાળીએ નીચે બેસીએ તો આ બેરિંગ ડિસલોકેશન થઈ જાય એવું કંઈ કન્સર્ન હોય તો એવું ક્યારેય જોવા મળતું નથી હોતું ઇન અ વેરી રૂટીન પ્રેક્ટિસ. બીજો ક્વેશ્ચન હોય છે બહુ જ કોમનલી, કદાચ સૌથી વધારે કોમન, કે આ ઓપરેશન શું ટેમ્પરરી ઓપરેશન છે, કે અત્યારે આ ઓપરેશન નાનું કરી દઈએ એટલે થોડો સમય જ ચાલશે અને પછી આ ઓપરેશન ધીમે ધીમે ફેલ થાય અને પછી તમારે ભવિષ્યમાં તો પાછું ની રિપ્લેસમેન્ટ કરવું જ પડે. સો સાયન્ટિફિકલી જોઈએ તો આવું ઓપરેશન કરવું જ શું કરવા જોઈએ? Someone, imagine a situation like a lady with the age of 65. She came to a doctor and says કે મને નીમાં પ્રોબ્લેમ છે અને ડૉક્ટર સજેસ્ટ કે આપણે આ માઇક્રોપ્લાસ્ટીની સર્જરી કરવી જોઈએ.
અને જો ઓપરેશન ટેમ્પરરી જ હોય લાઈક 5 વર્ષ કે 10 જ વર્ષ ચાલવાનું હોય તો એ 75 યર્સ કે 70 યર્સની એજમાં ફરી આવીને ફરી ઓપરેશન કરાવે વિચ આઈ ડોન્ટ થિંક ઇઝ સાયન્ટિફિક એન્ડ I don't think then this kind of procedure can gain or sustain in a global world when the patients are more active, more demanding and they are living more and more. So કોઈ પણ પ્રોસિજર જ્યારે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય એની પાછળ ડોક્યુમેન્ટેડ લોંગ ટર્મ રિઝલ્ટ હોય તો જ એ પ્રોસિજર ડૉક્ટર સજેસ્ટ કરે. માઇક્રોપ્લાસ્ટીના લિટરેચર્સ જોઈએ તો ધેર આઉટકમ ઓર ધેર લોન્જિવિટી અથવા એ ઓપરેશનનું આયુષ્ય 20 થી 30 અને સમટાઈમ મોર દેન 30 યર્સ ડોક્યુમેન્ટ થયા છે. રિવિઝન રેટ ઇઝ વેરી વેરી લેસ ઇન સુપ્રીમલી એક્ટિવ પેશન્ટ્સ ઇન વેસ્ટર્ન વર્લ્ડ. સો આપણા પેશન્ટ્સ વેસ્ટર્ન વર્લ્ડ કરતાં પ્રમાણમાં ઓછા એક્ટિવ છે, લાઈક હોર્સ રાઇડિંગ, આઈસ સ્કેટિંગ, સ્ક્વોશ, ટેનિસ, બેડમિન્ટન એવા રેગ્યુલર સ્પોર્ટ્સવાળા એલ્ડરલી પેશન્ટ્સ આપણે ત્યાં કમ્પેરેટિવલી ઘણા ઓછા જોવા મળે છે. સો ઇન નટશેલ આ ટેમ્પરરી ઓપરેશન નથી, ઇટ ઇઝ અ ડેફિનેટિવ પ્રોસિજર ફોર ડેફિનેટિવ લોંગ ટર્મ રિઝલ્ટ્સ. બીજી વસ્તુ એવી હોય છે કે આમાં કયા કયા મુવમેન્ટ કરી શકાય અને કઈ કઈ મુવમેન્ટ ન કરી શકીએ. સો ની રિપ્લેસમેન્ટનું બાયોમિકેનિક્સ એવું છે કે એમાં આપણે લિગામેન્ટ્સને સેક્રિફાઈસ કરવી પડે છે. દેર ઇઝ નો ઓપ્શન બિકોઝ વી હેવ ટુ પુટ અ હોલ ઇમ્પ્લાન્ટ ઓન ધ એન્ટાયર સરફેસ ઓફ ધ ની. જ્યારે લિગામેન્ટ્સને સેક્રિફાઈસ કરીએ એટલે જે કુદરતી બાયોમિકેનિક્સ છે ઢીંચણનું, જે ફંક્શનાલિટી આપે, સ્ટેબિલિટી આપે, ફ્લેક્સિબિલિટી આપે, એ થોડુંક ઓલ્ટર થવાનું જ. દેર ઇઝ નો ચોઇસ. અને એટલે જ એમાં નીચે બેસવું, પલાઠી વાળવી, ઉઘડક પગે બેસવું એ બધા રિસ્ટ્રિક્શન કરવા જોઈએ. બિકોઝ ઇફ વી ડોન્ટ ફોલો દેટ રિસ્ટ્રિક્શન તો એ ની રિપ્લેસમેન્ટના કોઈ પણ ઇમ્પ્લાન્ટ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ડિઝાઇન ઓર રેશનલ્સ ઓર કન્સેપ્ટ એને અફેક્ટ થવાનું જ છે. અને એટલે જ ડૉક્ટર્સ રેકમેન્ડ કરતા હોય કે જો તમે ની રિપ્લેસમેન્ટ કરાવો તો જમીન પર ઉઠબેસ કરવાની એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ કરજો. પેશન્ટ્સને એમાં પણ કન્ફ્યુઝન હોય કે વળે તો છે પલાઠી તો ચોક્કસ વળી શકે, કેમ ના વળી શકે, યુ કેન સિટ, પણ એનો ઉપયોગ કરવો કે ન એ જ્યુડિશિયસ હોવું જોઈએ. એટલે કે ક્યારેક કોઈક પ્રસંગે આપણે નીચે ઉઠબેસ કરીએ તો દેટ ઇઝ સ્ટીલ ઓકે, પણ ડે ટુ ડે લાઈફમાં દિવસમાં 10 વખત નીચે ઉઠબેસ કરવાનો આગ્રહ રાખીએ ની રિપ્લેસમેન્ટ પછી તો એ ઇમ્પ્લાન્ટ્સને એની લોન્જિવિટી પર, એના આયુષ્ય પર ચોક્કસપણે અસર થાય. In microplasty, the bearing which we put in between the implants are mobile. So actually એ આગળ પાછળ સાઈડમાં ટ્રાન્સલેટ થઈ શકે છે અને એટલે જ એનો ડોક્યુમેન્ટેડ વેર રેટ ઘણો જ ઓછો છે. સો ઇન લેબોરેટરીઝ દે હેવ ટેસ્ટેડ ધ વેર રેટ કે આ પ્લાસ્ટિકનું ઘસાવાનું, એની સ્પીડ, એનું વેર એન્ડ ટેર કેટલું છે. તો એઝ પર ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટેડ રિઝલ્ટ્સ ઇટ ઇઝ રફલી અરાઉન્ડ 0.01 millimeter per year. Provided the surgery is done in absolutely perfect way. અને એટલે જ આમાં નીચે બેસવું, પગ વાળવો, પલાઠી વાળવી, યોગા કરવા, મેડિટેશન માટે પલાઠી વાળીને બેસવું આરામથી થઈ શકે છે વિધાઉટ અ કન્સર્ન ફોર ધ વેર એન્ડ ટેર ઓર ધ ફેલિયર ઓફ એ પ્રોસિજર. ઇવન આ પ્રોસિજર્સનો ઈસ્ટ એશિયા કન્ટ્રીઝની અંદર, દાખલા તરીકે ચાઇના, જાપાન, કોરિયા જેવા દેશોમાં જ્યાં બુદ્ધ ધર્મનું વધારે પ્રચાર છે, એ બધા જ દેશોમાં પીપલ વિલ સિટ ઇન વજ્રાસન પોઝિશન. આપણે પલાઠી વાળીને બેસવાનો કસ્ટમ્સ છે આપણા કન્ટ્રીઝમાં, પણ ત્યાં વજ્રાસનમાં બેસવાનું બહુ જ કોમન છે અને એનો પણ ડોક્યુમેન્ટેડ રિઝલ્ટ્સ પબ્લિશ થયા છે કે આ પોસ્ચરમાં બેસવાથી પણ આ પ્રોસિજર અને એને રિલેટેડ વેરેન્ટેર અથવા ફેલિયર થવાની શક્યતા નહીવત જેવી છે. બીજો ક્વેશ્ચન હોય છે કે ભવિષ્યમાં આ ઓપરેશન પછી આમાં તકલીફ થઈ શકે. routinely if we see the well done surgery, in a properly done surgery, this procedure can give a very good results, like 2 decades, 2.5 decades or 3 decades of long term results are available. કોમનલી થતું ફેલિયરની મેથડ જોઈએ આપણે સાયન્ટિફિકલી કે આ ઓપરેશન કેમ ફેલ થઈ શકે આફ્ટર વી આર ટોકિંગ અબાઉટ યર્સ. if it is not well done, then it is not going to give a long term result. પણ સપોઝ લાંબા ગાળે કે 20 વર્ષ પછી આપણે એવું તો શું એક્સપેક્ટ કરીએ કે આ ઓપરેશન ફેલ થઈ શકે, તો નંબર 1 આવે છે કે જે નોર્મલ કમ્પાર્ટમેન્ટ છે એની અંદર આર્થરાઇટિસનું પ્રોગ્રેશન. ફોર્ચ્યુનેટલી આપણે એશિયન કન્ટ્રીઝમાં અને ઇન્ડિયામાં આપણા જો નળાનું હાડકું છે એ અંદરની બાજુ કર્વડ છે. એવરીબડી વી હેવ એ કર્વડ લેગ. લાઈક કોકેશિયન્સ અથવા વેસ્ટર્ન વર્લ્ડની અંદર જોઈએ તો એમનું નળાનું હાડકું એબ્સોલ્યુટલી સ્ટ્રેટ છે.
અને ઇન ધેર પેશન્ટ્સ દે સી આઉટર કમ્પાર્ટમેન્ટ આર્થરાઇટિસ ઇન few patients after 15 to 20 years. In India, we have curved leg, curved tibia, અને આ જે કોમ્પ્લિકેશન અથવા જે ફ્યુચરમાં આ સર્જરી રિલેટેડ પેઇન જનરેટ થવાની પોસિબિલિટી નહીવત થઈ જાય છે. અને એનું ઇનડાયરેક્ટ પ્રૂફ તો આપણે ત્યાં ઓસ્ટિયો આર્થરાઇટિસનું પ્રમાણ એટલે જ વધારે પણ છે, કારણ કે બધાના જે ઓવરઓલ બોનનો કર્વ છે ઇટ ઇઝ બીટ કર્વડ, નળાનું હાડકું બીટ બોઈંગવાળું છે, અને એટલે જ વી ઓલવેઝ લોડ અવર ઇનર નીઝ મોર દેન ધ આઉટર નીઝ. કદાચ આખી જિંદગી આપણે આઉટર નીઝનો બહુ ઉપયોગ કરતા જ નથી, અને એટલે જ બહારનો જે પોર્શન છે ટીચરને હંમેશા પ્રિસ્ટાઇન ઓર એકદમ એબ્સોલ્યુટલી નોર્મલ નોન આર્થરાઇટિક હોય છે. જો તકલીફ થાય તો શું કરી શકાય, આવો એક પ્રશ્ન હોય છે. ઇફ યુ થિંક ઓફ રિવિઝન ઓફ એની પ્રોસિજર, તો એક નિયમ બેઝિક ફંડામેન્ટલ એટલો હોય, કોઈ પણ વી આર નોટ ટોકિંગ અબાઉટ ની, એની જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રોસિજર, જેટલું ઓછું ડિસેક્શન કર્યું હોય, જેટલું ઓછું મસલ્સને, લિગામેન્ટ્સને, સરાઉન્ડિંગ ટિશ્યુઝને ડિસ્ટર્બ કર્યું હોય એ, અને સેકન્ડ થિંગ કે જેટલું મિનિમમ બોન રિસેક્શન કર્યું હોય, જેટલું ઓછું બોન પ્રાઇમરી સર્જરીમાં રિમૂવ કર્યું હોય એનું રિવિઝન બહુ જ ઇઝીલી કરી શકાતું હોય. દાખલા તરીકે ની રિપ્લેસમેન્ટને રિવિઝનની જરૂર પડે તો ની રિપ્લેસમેન્ટને પણ રિવાઇઝ કરી શકાય છે. બટ વેન વી કમ્પેર ધ રિવિઝન, ease of revision of microplasty versus knee replacement, તો માઇક્રોપ્લાસ્ટીમાંથી ની રિપ્લેસમેન્ટનું રિવિઝન કદાચ જરૂર પડે તો પણ એ સહજતાથી અને સરળતાથી કરી શકાય છે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ પ્રાઇમરી ની રિપ્લેસમેન્ટના ઇમ્પ્લાન્ટથી જ એ રિવિઝન સર્જરી આપણે કરી શકતા હોઈએ છીએ. સો ધીસ આર ફ્યુ થિંગ્સ આઈ વોન્ટેડ ટુ આસ્ક. એની ક્વેશ્ચન્સ ઇફ યુ વોન્ટ ટુ હેન્ડલ? So this is was question asked, sir, will the patient need a total knee replacement in future after microplasty? No, because if it is routinely required, then there is no meaning to do any temporary procedure. Usually patients, especially as per the international literature, elderly patients naturally have less activity, and elderly patients are better candidates for the microplasty. But at the same time, if we see the young patients like who is in their late 40s or in early 50s, તો એમના માટે પણ માઇક્રોપ્લાસ્ટી બેટર ઓપ્શન એટલા માટે થાય because they will get a very natural knee, number one. Their range of motion, their flexibility, their stability is much better than even total knee patients. And if they may require revision surgeries after 2 decades or 2.5 decades, it can easily be taken care of rather than undergoing a primary knee replacement surgery. So the second question we had already discussed, what is the difference between microplasty and knee replacement? Knee replacement is to cover the entire joint with a prosthesis surrounding the entire knee bone, and for that incisions મોટો મૂકી ઢાંકણીને સાઈડમાં ખસેડી અને સર્જરી કરવાની જરૂર પડે. બોનના રિસેક્શન્સ કરવા પડે. આઈધર યુ કેન યુઝ અ મેન્યુઅલ, યુ કેન યુઝ અ કમ્પ્યુટર અસિસ્ટેડ સર્જરી. જ્યારે માઇક્રોપ્લાસ્ટીની અંદર બોનના રિસેક્શન્સ રાધર દેન રિસેક્શન, ઇટ ઇઝ મોર મિલિંગ કાઇન્ડ ઓફ ડિવાઇસીસ દેટ વી યુઝ, અને બહુ નાના ચેકામાંથી ટિશ્યુ સ્પેરિંગ સર્જરી ઇઝ અ વર્ડ વી યુઝ, જેથી આજુબાજુના સ્નાયુઓને સ્પેર કરીને ડેમેજ કર્યા વગર આ સર્જરી કરી શકાય. દેટ ઇઝ અ બેઝિક ડિફરન્સ. Knee surgery on elderly person is how much safe? So again I had mentioned કે ઓપરેશન પહેલાં પેશન્ટ્સની ઓવરઓલ હેલ્થ જાણવી અને સમજવી બહુ જ જરૂરી છે. નેચરલી, કારણ કે એલ્ડરલી પેશન્ટ્સ હોવાના જ છે, કારણ કે ની આર્થરાઇટિસ વી ડોન્ટ એક્સપેક્ટ ઇટ એટ એજ ઓફ 20 ઓર 30s, અને એટલા જ માટે જોઈન્ટ રિપ્લેસમેન્ટ યુઝ્યુઅલી ઇઝ ડન એઝ અ પાર્ટ ઓફ ટીમ વર્ક. પેશન્ટ્સ માટે ઓર્થોપેડિક સર્જન પ્રાઇમરી ડૉક્ટર્સને બતાવવા આવે એટલે they rely on orthopedic surgeon for their problem, but at the same time the orthopedic surgeon has to rely on a team of people, અને એમાં સૌથી અગત્યનો રોલ સૌથી પહેલો આવે છે, that is a good physician who is going to evaluate the patient pre-operatively, ensure the safety of a patient during procedure, after procedure, like managing their blood pressure, their sugar, their cardiac evaluation, everything, every aspect of your health, especially in elderly patients, is best evaluated by a physician.
So physician is the first person who is going to give a signal, green signal or a red signal about the procedure. High risk patients already having medical conditions need a consideration of a teamwork. In a way, we have to sit together as a surgeon, as a physician and anesthetist to evaluate. Along with the additional branches are also required, like neurophysician, cardiologist, nephrologist, rheumatologist, and we overall need to evaluate કે પેશન્ટ્સ માટે સેફટી ફીચર્સ એના એફિકસી કયા છે. એનેસ્થેશિયાનો પ્રકાર પણ ચેન્જ થતો હોય છે. રિસન્ટલી વી હેડ ઓપરેટેડ અ પેશન્ટ લાસ્ટ વીક કે એમને લગભગ 8 થી 10 હોસ્પિટલમાં એવું જ કીધું હતું કે તમારા માટે ઓપરેશન પોસિબલ નથી કારણ કે એમનું હાર્ટ બહુ જ ઓછું કામ કરતું હતું. હી હેઝ મલ્ટિપલ કાર્ડિયાક પ્રોબ્લેમ એન્ડ હી ઇઝ ઓન મોર દેન 20 મેડિસિન્સ ઇન અ ડે. હવે આ પેશન્ટ્સને ઇવેલ્યુએટ કરવું ફિઝિશિયન તરીકે અને એનેસ્થેટિસ્ટ તરીકે, દેટ ઇઝ અ વેરી ચેલેન્જિંગ job. Anesthetist has to decide the best anesthesia possible which is safe for this patient. So આવા કન્ડિશનની અંદર એડક્ટર કેનાલ બ્લોક અલોંગ વિથ નર્વ બ્લોક્સની અંદર પણ સર્જરી કરી શકાતી હોય છે એન્ડ દેટ ઇઝ એન્ટાયરલી ડિટર્મિન્ડ ટુગેધર બાય ફિઝિશિયન એન્ડ એનેસ્થેશિયોલોજિસ્ટ. Okay. So we close this session today. I am very much thankful to all the viewers who has participated, taken interest in this, and anything related with this, feel free to approach Hospital SJP Holistic Hospital or me as well for any questions, any scientific doubts you have in mind. So I wish you all a wonderful Saturday weekend and have a healthy Sunday. Thank you. આપણે એક ખૂબ જ ઇન્ફોર્મેટિવ સેશન મળ્યું ડૉક્ટર કાર્તિક શુક્લા તરફથી અને આઈ હોપ કે ની રિપ્લેસમેન્ટ, માઇક્રોપ્લાસ્ટી, ટીજણના પ્રોબ્લેમ્સને લઈને ઘણી જ ક્લેરિટી મળી હશે તમને સૌને. અને આ લાઈવ સેશન આપણે રેકોર્ડેડ છે અને આપણા એસજીપીપી હોલિસ્ટિક હોસ્પિટલના દરેક ઓફિશિયલ હેન્ડલ પર તમને મળી જશે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, અને તમે રેફર કરી શકો છો જેને પણ ની રિપ્લેસમેન્ટ અથવા તો કન્સિડર કરી રહ્યા હોય કે ઘૂંટણની તકલીફ હોય તો તેમને ખાસ કરીને આ બતાવો. અને ઓફકોર્સ તમે કાર્તિક સરને ગમે ત્યારે કન્સલ્ટ કરી શકો છો આ પ્રોબ્લેમને લઈને. અને આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હું છું તેજ, એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલ તરફથી. થેન્ક યુ.